अथ द्वितीयोऽध्यायः व्यासः उवाच। હવે ધીમેથી બોલીએ છીએ, આજે મને લાગે છે ઓછો છે, બધા બોલી શકો ને જોડાઈ શકો એવા આપણી ઈચ્છા છે ને, એટલા માટે ધીમે ધીમે શ્લોકો બોલીએ છીએ. પણ બધા હું સમજુ છું અઘરું છે સવાલ નથી, પણ પ્રયત્ન કરીશું તો બોલી શકીશું. બધા જોડાવાનો પ્રયત્ન કરજો. હા. व्यास उवाच इति सम्प्रश्न संहृष्टो विप्राणाम्रो महर्षणिः प्रतिपूज्य वचस्तेषां प्रवक्तुमुपचक्रमे. सूत उवाच यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव. पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. यस्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितीर्षतां तमोऽन्धं संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुनयः साधु पृष्टोऽहं भवद्भिर्लोकमङ्गलं यत्कृतः कृष्णसम्प्रश्नो येनात्मा सुप्रसीदति. स वै पुंसां परो धर्मो यतो भक्तिरतोक्षजे. अहेतुक्यप्रतिहता ययात्मा सम्प्रसीदति. वासुदेवे भगवति भक्तियोगः प्रयोजितः जनयत्याशु वैराग्यं ज्ञानं च यदहैतुकम्. धर्मस्वनुष्ठितः पुंसां विश्वक्सेन कथासु यः नोत्पादयेद्यतिरतिं श्रम एव हि केवलम्. धर्मस्य ह्याप्यवर्गस्य नार्थोऽर्थायोपकल्पते. नार्थस्य धर्मैकान्तस्य कामो लाभाय विस्मृतः. कामस्य नेन्द्रियप्रीतिर्लाभो जीवेत यावता. जीवस्य तत्त्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः. वदन्ति तत्तत्त्वविदस्तत्त्वं यज्ञानमद्वयम्. ब्रह्मेति परमात्मेति भगवानिति शब्दते. પહેલો અધ્યાય હતો એ પ્રશ્ન અધ્યાય છે. એમાં પ્રશ્નો અનેક પૂછવામાં આવ્યા. બીજા અધ્યાયમાં ભગવાનની કથા છે અને ભગવાનની ભક્તિનો મહાત્મ્ય કહેવામાં આવે છે. શ્રી વ્યાસજી કહે છે, શૌનક આદિ બ્રહ્મવાદી ઋષિઓએ આ પ્રશ્નો પૂછ્યા સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાયને બહુ આનંદ થયો. કથા કરવી પણ કોઈ પૂછનાર મળે તો ને, એટલે આવશે વારંવાર આગળ કે કથા માટે પ્રશ્ન પૂછનાર મળે તો ભક્ત પ્રસન્ન થાય છે. એમણે ઋષિઓના મંગળમય પ્રશ્નનું અભિનંદન કર્યું અને કહેવાનો આરંભ કર્યો. સુતજી કહે છે, જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નહોતા અને લૌકિક વૈદિક કર્મોના અનુષ્ઠાનનો અવસર તો આવ્યો જ નહોતો, ત્યારે એ એકલા જ ઘર છોડીને સંન્યાસ લેવા માટે નીકળી ગયા હતા. એ જોઈને એમના પિતા વ્યાસજી વિરહથી અત્યંત પીડિત દુઃખી થઈ ગયા અને બૂમો પાડવા માંડ્યા, હે પુત્ર. આ સમયે તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજીની તરફથી વૃક્ષે ઉત્તર આપ્યો. આમ સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવજી મુનિને હું નમસ્કાર કરું છું. તો સુખદેવજી જ્યારે આપણે કથા જોઈ હતી કે જન્મ થયો તેની સાથે જ નીકળી ગયા સંન્યાસ લેવાને માટે. હજુ એમના કોઈ સંસ્કાર થયા નથી, કોઈ લૌકિક વૈદિક કર્મો કર્યા નથી, પરંતુ એમને સંન્યાસ લેવો છે એટલા માટે કે સંસારની માયામાં એમને રસ નથી. તો જો એ ઘર છોડીને જાય, પણ વેદોભ્યાસી રસ એ છે કે ભાગવતજીનો પ્રચાર કોઈ કરે તો એ જતા રહે તો કોણ કરશે? એ પુત્ર કહીને પાછળ દોડે છે. અને એ વખતે શ્રી સુખદેવજી મહારાજ એમનો સર્વાત્મ ભાવ એટલો તીવ્ર છે જેને કારણે એમના બદલામાં વૃક્ષો ઉત્તર આપે છે. એટલે પુત્રેતિ તન્મયતયા તારવઃ અભિનેતુઃ વૃક્ષ એમના બદલે જવાબ આપે છે. એમનો સર્વાત્મ ભાવ છે. એવા શ્રી સુખદેવજી મહારાજને હું નમસ્કાર કરું છું. આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે.
એ ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનારો અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાન અંધકારનો અતિક્રમણ કરી જવા ઈચ્છે છે એમને માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનાર આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એમના પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજી મહારાજે એનું વર્ણન કર્યું છે. એ શ્રી સુખદેવજીનું હું શરણ ગ્રહણ કરું છું. તમ વ્યાસસ્તોનું ઉપયામી ગુરુ મુનિઓના ગુરુ વ્યાસસ્તોનું વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી મહારાજ એમનું હું શરણ ગ્રહણ કરું છું. મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર નારાયણ ઋષિઓને, સરસ્વતી દેવીને અને શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કરીને તથા સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનાર આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. તો કંઈક કરવાનો આરંભ કરતા પહેલા આપણે ત્યાં મંગળાચરણ કરવાનો રિવાજ છે. ગ્રંથ લખવો, ગ્રંથની રચના કરવી, ગ્રંથનું પ્રવચન કરવા, બધા પણ મંગળ કાર્યો છે. અને જે માણસ જે કરે મંગળ જ છે ને એને માટે તો ચોરી કરનારો ચોરી કરવા જાય તો એ તો એને પોતાને માટે યોગ્ય જ કરે છે. તો આરંભમાં મંગળાચરણ કરવાનો રિવાજ છે. શેને માટે? નિર્વિઘ્ન પરિસમાપ્તિ માટે. અમે જે કામ હાથમાં લીધું છે વિઘ્ન વગરની સમાપ્તિ થાય એક ઈચ્છા છે. શિષ્ય શિક્ષાર્થમ, શિષ્યો સમજે કે આરંભમાં મંગળાચરણ કરવું જોઈએ. કારણ કે ખબર કેવી રીતે પડે છોકરાઓને કે મંગળાચરણ કરવું જોઈએ? માણસ તો બસ કામ શરૂ કરી દે, પ્રવચન શરૂ કરી દે, પ્રવચન પૂરું કરે તો કશું નહીં કરવાનું, શરૂ કરે તો કશું નહીં કરવાનું. તો એ સંસ્કૃતિ અને સંસ્કાર છે આપણા કે પહેલા આપણે નારાયણ સ્મરણ કરીએ છીએ અને કોઈ કામ શરૂ પછી કરીએ છીએ. અને ત્રીજું, પ્રચય ગમનાર્થમ, આપણે જે કંઈ કરી રહ્યા છે એનો વિસ્તાર થાય, એ લોકો સુધી પહોંચે. ચોપડી લખીએ નહીં પડી રહે, છપાય નહીં, છપાય આપણે પ્રેસમાં જ પડી રહે, વેચાય નહીં, તો પછી એનો કંઈ અર્થ નથી. એટલે લોકો સુધી પહોંચે એનો લાભ એ પણ લેતો હોય છે. એને માટે મંગળાચરણ કરવામાં આવતું હોય છે. તો આ ભાગવતનો આરંભ કરતા પહેલા નારાયણ નમસ્કૃત્ય, નારાયણને, દેવી સરસ્વતીને અને વેદવ્યાસજીને નમસ્કાર કરવામાં આવ્યા મંગળાચરણ માટે. હવે આગળ 5મા શ્લોકથી કહે છે, હે ઋષિઓ, આપે સંપૂર્ણ વિશ્વના કલ્યાણને માટે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણના સંબંધમાં છે અને એનાથી સારી પેઠે અંતઃકરણની શુદ્ધિ થતી હોય છે. મનુષ્યોને માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. ઓફ કરી દો. ઓફ કરી દો. વૈષ્ણવ અડધો અડધો છે. આપ સકલ લગાઈ દો છે. લાલ લાઈટ કસે જાય. થઈ ગયું. જી જરૂર. ઓછું થઈ જશે. બંધ થઈ વચ્ચે સાયકલ પૂરી દવા તો એક વખત સ્વિચ દબાઈને તો થાય. ચાલુ છે. અહીંથી નહીં થતું કદાચ. તૃપ્તિ ને એ સામેથી કરવું પડશે.
આવવા મોડમાં નહીં કરતો ને કંઈ કરેલું ભાઈ તૃપ્તિ બે થઈ ગયું લાગે છે. ઓમ બંધ થઈ જશે યાર. નારાયણ નારાયણ નારાયણ. નથી થયું બંધ, પાછું ચાલુ કર્યું. થઈ જશે થઈ જશે આવી ગયું બને નારાયણ 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 બંધ થઈ ગયું છે. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. કેવી ભક્તિ? એવી ભક્તિ જેમાં કોઈ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર બની રહે. ક્યારેક એવો ઉભરો આવી જાય કે એકદમ ભક્તિ ભક્તિ થઈ જાય અને પેલી ક્ષણે ઉભરો ક્યાંય જતો રહે પછી પાછું ક્યાં ચાલો આમ દેખાતો જ બંધ થઈ જાય માણસ. એવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માની ઉપલબ્ધિ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતા જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત જોડતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થઈ જાય છે. જો વેદાંતના શ્રવણની અને મહાવાક્યની અત્યંત આવશ્યકતા છે, અનિવાર્યતા છે, પ્રશ્ન નથી આવતો. પરંતુ એને માટે અંતઃકરણ તૈયાર હશે તો એ કામ કરશે, નહીં તો નહીં કરે. એવું નથી કે ભાગવતનું સ્થાન નથી, એવું નથી કે વેદાંતનું સ્થાન નથી, પરંતુ અહીં લખ્યું કે અનન્ય પ્રેમથી, અનન્ય પ્રેમનો અર્થ નિષ્કામ ભક્તિ. ધર્મ પ્રોજિત કૈતવઃ, કૈતવ એટલે કપટ, કપટ વગરનો ધર્મ, કપટ વગરનો પ્રેમ, કપટ વગરની ભક્તિ. કપટ એટલે ફળની કામના. તો ફળની કામના વગર આપણે કમસે કમ નારાયણને માટે તો સેવા કરીએ. દુનિયા માટે તો જાણે ના કરીએ, તારું છે ન કરું કઈ વાંધો નહીં, પરંતુ આપણામાં નિષ્કપટતા એટલે કે કામનાનો અભાવ. હા, કપટ સમજી લો, વ્યવહારમાં કપટ એટલે જુઠ્ઠું બોલવું, છેતરવું, કોઈનું લઈ લેવું, એને કપટ કહીએ છીએ. અહીં તો પ્રેમ કરવામાં બદલાની આશા રાખવી, એ પ્રેમમાં કપટ આવ્યો ને. દેખાવ તેવું કરે છે હું બહુ પ્રેમ કરું છું અને અંદરથી આશા આટલો આટલો પ્રેમ કર્યો તો અહીં દોડો જરા 5 પૈસા આપતો નથી. આટલો પ્રેમ કર્યો બધા જમવા બોલાવતો નથી. આટલો પ્રેમ કર્યો પણ કોઈ દોડ એમ નથી કહેતો કે તમને મદદ કરું પછી. તો પછી એ સોદો છે, પ્રેમ નથી. જુઓ, વેદાંત એવું કહેવાનું છે ને કે હું પૂર્ણ છું, બરાબર? હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું અને મારી સમજ છે કે આનંદ બહાર છે, એટલે મારે ક્યાંકથી આનંદ જોઈએ છે. હું પ્રયત્ન કરું છું, ના મળે એટલે ભગવાનને પ્રાર્થના કરું છું. મારા પ્રયત્નો કરું જે કે સાચા ખોટા બધા, અને ભગવાનને પ્રાર્થના કરું કે પેલું આપજો, બરાબર? તો ભગવાન પાસે હું આશા કેમ રાખું છું? એટલા માટે કે મળે અને હું વધતા કશુંક ઉમેરાય એટલે આનંદ થાય. આને માટે આજ મારી ઈચ્છા છે કે જરૂરિયાત છે. જ્યાં સુધી હું કશુંક મેળવીશ અને સુખી થઈશ ત્યાં સુધી હું મારા સ્વરૂપના આનંદને ઓળખવા માટે તૈયાર થઈશ કે નહીં થઉં. જેવો આનંદ જોશે કે તરત બહાર નજર કરીશ. આજે લાડુ મળે તો આનંદ થાય, આજે કેરીનો રસ મળે તો આનંદ થાય, આજે મિત્ર મળે તો આનંદ થાય. કારણ કે હું જેટલી ઈચ્છા કરું છું નારાયણ પૂરી કરે છે, દુનિયા પાસેથી કે ઈશ્વર પાસેથી. જ્યાં સુધી ઈચ્છા રાખ્યા કરું છું અને ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરું છું, ઈચ્છા પૂરી થાય એટલે ખુશ થાઉં છું. એટલે ખુશી થવા માટેનો કે ખુશ થવા માટેનો એક જ રસ્તો છે, ઈચ્છા કરવી અને ઈચ્છાને કોઈ રીતે પૂરી કરવી, તો જ ખુશ થવાય. હવે જ્યાં સુધી હું ઈચ્છા કરવી ને ઈચ્છાની પૂર્તિ કરવી ને ખુશ થાઉં એ પ્રક્રિયા ચાલુ રાખીશ ત્યાં સુધી હું આનંદ સ્વરૂપ છે ક્યાંથી થવાનું છે. અને ઈચ્છા વગર તારે માટે તો હું કશું ના જ કરું તો વળી કોણ, તો મારું કરવું નહીં કરું. એટલે માણસો માટે હું ઈચ્છા વગર નથી કરતો. એ સંજોગોમાં આ ભાગવત છે ને એક વચગાળાનું સાધન આલંબન આપે છે. તાવત કર્માણી કુર્વેત, ભાગવતનો આવશે શ્લોક. તાવત કર્માણી કુર્વેત ન નિર્વિદ્યેત યાવતા મત કથા શ્રવણાતો વા શ્રદ્ધા યાવન ન જાયતે. ત્યાં સુધી કર્મો કરવા. ક્યાં સુધી? ન નિર્વિદ્યેત, વૈરાગ્ય ન જન્મે જ્યાં સુધી ત્યાં સુધી. પણ વૈરાગ્ય જન્મતો નથી, પણ કર્મો કર્યા જ કરવા. વચ્ચે એક બીજો રસ્તો છે. મત કથા શ્રવણાતો વા શ્રદ્ધા યાવન ન જાયતે. નારાયણની કથાના શ્રવણમાં રસ પડતો હોય તો વૈરાગ્ય ના જન્મ્યો હોય તો એ કર્મ છોડી શકાય. કારણ કે કર્મો છોડવા માટેનું પગથિયું છે, નહીં કે કર્મ પકડી રાખવા માટેનું છે.
વૈદિક કર્મ એને માટે જ કર્યા કે વૈદિક કર્મ કરું ને ફળ મેળવું ને એ કરતા કરતા અંતઃકરણની શુદ્ધિ થતી જાય અને એ શુદ્ધિ મારા મનમાં કર્મના પ્રત્યે સંતોષ, વૈરાગ્યનો અર્થ સંતોષ જન્માવે. બહુ કર્મ કર્યા, બહુ ફળ ભોગવ્યા, બહુ વિદેશમાં ફર્યા, બહુ પૈસા કમાયા અને બહુ ખાધું પીધું, બહુ હર્યા ફર્યા, બહુ પહેર્યું, બહુ બાળકો જોડે પ્રેમ કર્યો. પાછું એ બહુ ખરું. છોકરા, તેના છોકરા, 3-4 પેઢીના છોકરાઓને રમાડ્યા, એનો સંતોષ જો થાય તો આ બધું બહુ જ કર્યું ને સંતોષ થયો, એવું જો થાય તો જ પછી આપણે નિષ્કામતાનો વિચાર કરી શકીએ. એટલે ઉપનિષદ કહે છે તત્વમાસી તે પૂર્ણ બ્રહ્મ તું છે, ઉપનિષદ કહે છે. પણ ઉપનિષદના શબ્દો માત્ર ઓળખાણ કરાવશે. શબ્દ જ્ઞાપક છે, કારક નથી. જ્ઞાપક એટલે જે વસ્તુ છે એની ઓળખાણ કરાવશે. આ ફૂલ મોગરાનું છે એવું કોઈ મને કહેશે તો આ ચંપો હોય તો મોગરો નહીં બની જાય. મોગરો હશે તો જ ઓળખાણ કરાવશે ને કોઈ કે આ મોગરો છે. એમ આનંદનો અનુભવ મારા અંતઃકરણમાં નિર્નિમિત્ત, કોઈ નિમિત્તનો ભોગ કર્યા વગર નિર્નિમિત્ત આનંદનો અનુભવ થતો હશે તો ઉપનિષદ કહેશે કે આ તારું સ્વરૂપ છે. ઉપનિષદ કોઈ આનંદ ઉભો નહીં કરે. ઉપનિષદ મને પૂર્ણ, ઉપનિષદ કશું જ નહીં કરે. ઉપનિષદ માત્ર શબ્દ સ્વરૂપ છે અને શબ્દ માત્ર ઓળખાણ આપશે જે છે તેની જ. અંદર આનંદ ઉભો કરવાની જવાબદારી મારી છે. નિર્મિત આનંદ ઉપનિષદ ઓળખાણ આપશે અને નિર્નિમિત્ત આનંદ એ બિનશરતી મારું જીવન કંઈક થાય તો થશે. બિનશરતી દુનિયા જોડે તો પછી આમ કર્મયોગ એને માટે છે કે બિનશરતી લોકોની જોડે થઈ શકું. એ કર્મયોગ કરવાનું અઘરું હોય તો ઈશ્વર માટે કરો, પણ ઈશ્વર માટે કરું તો દુનિયા માટે. નિષ્કામતા કઈ બહાર નથી, અંદર છે. કે બહાર ઈશ્વર હોય કે માણસ હોય, નિષ્કામતા અંદર એટલે કે કંઈક પૂર્ણતાનો અનુભવ, કંઈક આનંદનો અનુભવ. પણ પૂર્ણતા અને આનંદના અનુભવો પણ નિષ્કામતા વગર નહીં થાય અને નિષ્કામતા અંદર કંઈક સંતોષ નહીં થાય તો નહીં થાય. આ સંજોગોમાં શરૂઆત કરીએ છીએ કે અંદર કામના તો બહુ જ છે, પણ કારણ કે શાસ્ત્રોએ કહ્યું છે એટલા માટે હું કામના રાખ્યા વગર કમસે કમ સાધુઓ જોડે હું સંબંધ રાખું તો ફળની ઈચ્છા વગર. આ બધું અઘરું છે કારણ કે સાધુઓ પાસે લોકો સંતાન આપો ને આ કરો પેલું કરવા માટે જ જતા હોય અને બહુ કોઈ નીકળી આવે વળી ધન્ય ભાગ્ય તો મોક્ષ માટે જાય, પણ મોક્ષ માટે તો જાય ને. એટલે ફળની કામના વગર કશું કરવાનો કોઈ પ્રકારના સંસ્કાર કે ટેવ છે જ નહીં આપણને. એટલા માટે નિષ્કામતા જન્મશે અને અંતઃકરણ પૂરું નિષ્કામ થશે. નિષ્કામ થશે એટલે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિની આશાથી મુક્ત થશે. સુખ મારું સ્વરૂપ છે, પ્રાપ્ત પ્રાપ્તિ છે. અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ નથી કરવાની. અપ્રાપ્ત સુખની કામનામાંથી જ્યારે મુક્ત થશે ત્યારે જ એવું બનશે. મારો ટેબ્લેટમાં ફોન આવે છે. નિષ્કામ સુખની પ્રાપ્તિ કે નિમિત્ત સુખની પ્રાપ્તિ જ્યારે એ કોઈના કહેવાથી તો હું કરું કે કઈ ને તારી ઈચ્છા છે તો પણ છોડ, હું કહું છું માટે કર. એમ કરતા કરતા કામના છોડીને સેવા કરવાનો આનંદ આવે મને કે કેટલું સારું. લો આ બધાને માટે કેટલા તડકામાં તાપમાં આવ્યા તો ચલો બધા ઠંડુ પાણી પાઈશ. હું બધાને જે કહ્યું છે જે આ તો મને આ સેટઅપ આ વિચાર આવે છે પણ એવું લગ્ન હોય કોઈનું જેનું જે કંઈ હોય તે પણ હું કઈક રીતે ઉપલબ્ધ થઈશ, કઈક સેવા કરીશ અને હું એના વળતરની ચિંતા કે નોંધની ચિંતા નહીં રાખું અને હું ખુશ થઈશ કે કેટલું સરસ આ બધાને ઠંડક મળી, આ બધાને કંઈક સારું લાગ્યું, બધાને પ્રેમ મળ્યો, બધાને હસ્તે મળે આવકાર્ય કંઈ નહીં તો બહુ સરસ તમે આવ્યા કેવું સરસ ને આપણે પછી પેલા ભાગવત મળ્યા પછી આજે મળ્યા નહીં બહુ મજા આવી, આનંદ થઈ ગયો. આમ કોઈક ને કોઈક રીતે પણ આપણે કોઈકના આનંદનું નિમિત્ત બનીએ, કોઈકના પ્રેમનું નિમિત્ત બનીએ. આ બધું કરીને અંતઃકરણ જ્યારે સંપૂર્ણપણે પોતે પોતાને પ્રેમ કરનારું, પોતે પોતાનો સ્વીકાર કરનારું, પોતે પોતાને ગમનારું એવું થશે ત્યારે પેલું તત્વમસી કહેશે આ તારું સ્વરૂપ છે. બરાબર? તત્વમસી કશું નહીં કરે, એને ખાલી જે આનંદનો અનુભવ થશે એની ઓળખાણ કરાવશે કે આ તું છે એ બહારથી નથી આવતો. અને એટલા માટે આ અત્યંત આવશ્યક બની રહેશે. એટલે કહેવામાં આવ્યું 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતા જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્તને જોડવા, એ કરવાથી જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે.
અનન્ય પ્રેમ એટલે ફળની આસક્તિ વગરનો પ્રેમ. તો જ્ઞાન અને વૈરાગ્ય એટલે શું? જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. મનુષ્યમાં જ્ઞાન પાપ કર્મોના ક્ષયથી જન્મે છે. વેદાંતનું શ્રવણ પાપ કર્મોનો ક્ષય કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જ્ઞાન નિત્ય છે, માટે જ્ઞાન મેળવવા નથી હોતું. જ્ઞાનની આડેના અજ્ઞાનની જ નિવૃત્તિ કરવાની હોય છે, અને અજ્ઞાન એ જ મોટું પાપ છે. અજ્ઞાનની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એમાં આ બધી વસ્તુઓ અત્યંત સહાયક આ રીતે બનશે. આપણે ચમત્કારની વાત નથી કરતા, હા, પૂરી તર્ક સંગત વાત કરીએ છીએ. ધર્મનું સારી પેઠે અનુષ્ઠાન કર્યા પછી પણ જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગનો ઉદય ના થાય તો એ નર્યો શ્રમ ધર્મનું અનુષ્ઠાન એટલે સમાજની સેવાઓ અને પછી વર્ણાશ્રમ કર્મ એ ધર્મ છે. તો વર્ણાશ્રમ કર્મ કર્યા હોય એટલે કે આપણે પરિવારમાં જે આપણો સ્થાન છે, હું પુત્ર વધુ છું, પતિ છું, સાસુ છું, સસરો છું, દીકરો છું, જે કઈ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગૃહસ્થ છું, સંન્યાસી છું, વાનપ્રસ્થ છું, મારો જે વર્ણ છે, જે આશ્રમ છે, જે રોલ છે મારા પરિવારમાં, મારા સેટઅપમાં, એને માટે શાસ્ત્રોએ કહેલા કર્મો હું ફળની આશા વગર કરું, એ તો કરું જ કરું, એ ધર્મ છે. એ ઉપરાંત હું અગ્નિહોત્ર વગેરે યજ્ઞ મારે સ્વર્ગ વગેરેની ઈચ્છા હોય તો કરું, એ પણ ધર્મ છે. અને પછી સમાજની સેવા, ચાલો, એ પણ ધર્મ છે. પણ આ બધી વસ્તુઓનું ફળ તો નારાયણ માટેનો પ્રેમ છે ને. સેવા તો બધી કરી, પણ નારાયણ માટે પ્રેમ ના જન્મ્યો. આ બધી સેવા કેવળ શ્રમ છે. કર્મ યોગ યોજ ધાતુ જોડવાના અર્થમાં છે. કર્મ જ્યારે નારાયણ સાથે જોડવાનું સાધન બને ત્યારે કર્મયોગ કહેવાય છે. ભક્તિ જ્યારે નારાયણ સાથે જોડવાનું સાધન બને ત્યારે ભક્તિ યોગ કહેવાય છે. જ્ઞાન જ્યારે નારાયણ સાથે જોડવાનું સાધન બને તો જ્ઞાન યોગ કહેવાય છે. એ કર્મ મને નારાયણ સાથે જોડી ના શકે તો કર્મ એ માત્ર મહેનત છે. ધર્મનું ફળ છે મોક્ષ. એની સાર્થકતા અર્થની પ્રાપ્તિમાં નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા પુરુષાર્થ 4 કયા છે આપણે. પહેલો પુરુષાર્થ અર્થ છે. ખરેખર અર્થ એટલે આ સ્થૂળ શરીરની જરૂરિયાતોને પૂરું કરવા માટે પૈસા વગેરે, ફિઝિકલ પર્સનાલિટી, ભૌતિક વ્યક્તિત્વના સંતોષ માટે. અને કામ એટલે ઇમોશનલ પર્સનાલિટી, આપણા લાગણીશીલ વ્યક્તિત્વના સંતોષ માટે કામ નામના પુરુષાર્થ છે. મનોરંજન વગેરે વસ્તુઓ અને સ્ત્રી પુરુષના સંબંધો વગેરે વસ્તુઓ. પછી ધર્મ નિષ્કામતાથી સેવા કરવી કે ફરજ એટલે કર્તવ્યનું પાલન કરવું, અને સકામ પણ ધર્મ કરવો. એ બધાનું ફળ પછી મોક્ષ છે. પણ આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવું કહેવામાં આવે છે. ધર્મ એટલે બુદ્ધિના સ્તર ઉપર. તો એટલા માટે કે ધર્મને માધ્યમ બનાવીને જો અર્થ અને કામ કરવામાં આવશે તો એ મોક્ષનું સાધન બનશે. એટલા માટે ધર્મ પહેલો છે. અર્થ અને કામ પણ જો ધર્મને અનુરૂપ રહીને કરવામાં આવશે તો એ મોક્ષનું સાધન બનશે. એટલે ધર્મની સાર્થકતા પૈસા મેળવવામાં નથી. કેવળ અર્થ કેવળ ધર્મને માટે જ છે. સુજાયા મેં સ્યાત પ્રજાયા વિત્તમ મેં સ્યાત કર્મ પૂર્વી. ઉપનિષદ કહે છે કે ધન હોય તો હું વૈદિક કર્મો કરી શકું. ધન ખાલી કર્મ કરવા માટે જ છે. પત્ની પુત્રની પ્રાપ્તિ માટે છે. ભોગ વિલાસ એ પૈસાનું કે ધર્મનું ફળ માનવામાં નથી આવ્યું. ભોગ વિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી. એનું પ્રયોજન છે કેવળ જીવન નિર્વાહ. ઇન્દ્રિયોની વિષયના સંપર્કો ઉપભોગ માટે નહીં, ઉપયોગ માટે છે. ભૂખ્યા શરીર નહીં ચાલે માટે ખવડાવીએ, પણ મજા પડી ગઈ. દાળ ભાત શાક રોટલીથી પેટ ભરે પણ મજા નહોતી પડી. આઈસ્ક્રીમ ખાધો પછી મજા પડી ગઈ. તો આઈસ્ક્રીમ ઉપભોગ છે, દાળ ભાત શાક ઉપયોગ છે. બરાબર. અને જીવનનું ફળ પણ તત્વ જિજ્ઞાસા છે. હું માણસ તરીકે જીવ્યો તો જીવન મારું સફળ ક્યારે થયું કહેવાય? તત્વની જિજ્ઞાસા જન્મે ત્યારે. બાકી તો જીવ્યા ને મારે આપો ભાગવતમાં તો પૂરા શબ્દો નિરાતે કહેશે આપણને. જીવનનું ફળ તત્વની જિજ્ઞાસા છે. બહુ બધા કર્મો કરીને સ્વર્ગ પ્રાપ્ત કરવો એ કર્મનું ફળ નથી. તત્વવેત્તા લોકો જ્ઞાતા, આપણે અહીંથી બાકી હશે, 11મો થઈ ગયો છે. તત્વવેત્તા લોકો જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ કહે છે. બોલો, સંવેદ્ય કે અસંવેદ્ય સુખ નહીં.
જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ. સંવેદ્ય કે સંવેદ્ય? બરાબર. જો તમે ઉપનિષદનો પરિચય હોય ને તો સમજાતું જશે કે ભાગવત એની જ વાત કરે છે. અત્યારે સવારે આ ચાલે છે સંવેદ્ય સુખ ને અસંવેદ્ય સુખ. સંવેદ્ય એટલે જન્ય સુખ છે, ઇન્દ્રિયનો અનુભવ કરીને મેળવવાનો છે. અસંવેદ્ય ઇન્દ્રિયના અનુભવથી નથી મળતું. તો જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી ભિન્ન અખંડ અદ્વિતીય એટલે સંવેદ્ય કે વિષયજન્ય સુખ ના થયું. બરાબર. એ વસ્તુ અહીં કહેવામાં આવી. એવા જ્ઞાનને તત્વ કહે છે. કોઈ એને બ્રહ્મ કહે છે, કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ એને ભગવાન એવા નામથી બોલાવે છે. 12મા શ્લોકથી વાંચીએ આપણે. તશ્રદ્ધાનામ મનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનં ભક્ત્યા શ્રુતગૃહીતયા અતઃ પુંભિર્વિજશ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર્હરિતોષણં તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતાં પતિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા યદનુધ્યાસિના યુક્તા કર્મ ક્રાંતિ નિબંધનં છિન્દન્તિ કોવિદાસ્તસ્ય કો ન કુર્યાત્ કથારતિં શુશ્રૂષો શબ્દધાનસ્ય વાસુદેવ કથારુચિઃ સ્યાत् મહત્સેવયા વિપ્રા પુણ્યતીર્થનિષેવણાत् શૃણવતાં સ્વકથાં કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તનઃ હૃદયन्तस्थो યભદ્રાणि વિતુનોતિ સુહૃત્સતાम् નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યુત્તમશ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી તથા રજस्तमो ભાવા કામલોભાદયશ્ચ ये चेत एतैरनाविद्धं स्थितं सत्त्वे प्रसीदति एवं प्रसन्न मनसो भगवद्भक्तियोगतः भगवत्तत्त्वविज्ञानं मुक्तसङ्गस्य जायते विद्यते हृदयग्रन्थिश्चिद्यन्ते सर्वसंशयाः क्षीयन्ते चास्य कर्माणि दृष्ट एवात्मनीश्वरे अतो वै कवयो नित्यं भक्तिं परमया मुदा वासुदेवे भगवति कुर्वन्त्यात्मप्रसादनीम्. શ્રદ્ધાળુ મુનિઓ ભાગવતના શ્રવણથી પ્રાપ્ત જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિથી પોતાના હૃદયમાં એ પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. શૌનકાદિ ઋષિઓ આ જ કારણ છે કે પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્ય જે ધર્મનું અનુષ્ઠાન કરે છે એની પૂર્ણ સ્થિતિ એમાં જ છે કે ભગવાન પ્રસન્ન થાય. વર્ણાશ્રમ ધર્મના પાલનનું ફળ ભગવાનની પ્રસન્નતા છે, નહીં કે વિષયનો ભોગ મળે એ છે. આથી એકાગ્ર મનથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. કર્મોની ગાંઠ બહુ જ કઠણ છે. કઠણ એટલે પેલી આમ ગાંઠ પડી ગઈ હોય ને છૂટે નહીં એવી કઠણ જ ગઈ છે. બહુ કઠણ થઈ ગઈ છે. વિચારવાન પુરુષ ભગવાનના ચિંતનની તલવારથી એ ગાંઠને અસંગ શાસ્ત્રના જોડેલા ચિત્લા તો ભગવાનના ચિંતનની તલવારથી ગાંઠને કાપી નાખે છે. ત્યારે ભલા એવો કોણ મનુષ્ય હોય જે ભગવાનની લીલા કથામાં પ્રેમ ના કરે? બરાબર. શૌનકાદિ ઋષિઓ ભગવાનને જાણવા રૂપી સફળતા જીવનમાં કેવી રીતે આવે? 16 થી 21 શ્લોકમાં કહ્યું છે. 16 થી 21 સુધીના શ્લોકમાં ભગવાનને જાણવા રૂપી જીવનમાં શું કરીએ તો ભગવાનનું જ્ઞાન થાય. શૌનકાદિ ઋષિઓ પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત સેવા એટલે મહાપુરુષોની સેવા, એ પછી એ તીર્થયાત્રાઓ એને માટે હતી. પહેલાના જમાનામાં માણસો ચાલતા જાય, ત્યાં નિવાસ કરે અને ચંપલ વગર ફરવાનું, પૈસા વગર ફરવાનું, પથારી લઈને જવાનું અને સગાઓની જોડે નહીં જવાનું, સગાને ઘર નહીં ઉતરવાનું. એટલે કે તીર્થયાત્રા એ મહાપુરુષોના સત્સંગ માટે થતી હતી, કારણ કે મહાપુરુષો ત્યાં રહેતા હતા. પહેલા એ હેતુ હતો. હવે તો હેલિકોપ્ટરમાં જવાનું ને ત્યાં 5 સ્ટાર હોટલમાં ઉતરવાનું ને બધું. તીર્થયાત્રાનો જે હેતુ મહત્સંગ હતો એ જતો રહ્યો છે. એ લખે છે તીર્થયાત્રા ભગવાનના દર્શન માટે નહીં, તીર્થોના સેવન કરવાથી મહાપુરુષોનું સેવન થાય છે
એ મહાપુરુષોની સાથે સત્સંગ થવાથી શ્રવણની ઈચ્છા જન્મે છે. હા, પછી શ્રવણની ઈચ્છા જન્મે છે, પછી શ્રદ્ધા જન્મતી જાય છે, અને તે પછી ભગવાનની કથામાં રુચિ જન્મે છે. ભગવાન શ્રી કૃષ્ણના યશનો શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનાર છે. એ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવીને સ્થિર થઈ જાય છે અને એમની અશુભ વાસનાઓને નષ્ટ કરે છે, કારણ કે એ સંતોના નિત્ય સુહૃદ છે. જ્યારે શ્રીમદ ભાગવત તથા ભગવાનના ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નષ્ટ થઈ જાય છે, ત્યારે પછી પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ, કામ અને લોભ વગેરે શાંત થાય છે. ચિત્ત કામ અને લોભ વગરનો થઈને સત્વગુણમાં સ્થિત અને નિર્મળ થઈ જાય છે. આ પ્રકારે ભગવાનની પ્રેમમયી ભક્તિથી જ્યારે સંસારની બધી આસક્તિઓ છૂટી જાય છે, હૃદય આનંદથી ભરાઈ જાય છે, ત્યારે ભગવાનના તત્વનો અનુભવ પોતાની જાતે જ થાય છે. એટલે હૃદયને આનંદથી ભરાવવામાં નડતી હોય તો સંસારની આસક્તિઓ, જ્યારે આસક્તિઓ છૂટી જાય છે અને જ્યારે હૃદય આનંદથી ભરાઈ જાય છે, એટલે હું તો મજામાં જ છું ને, જેવું યાદ કે પેલો દીકરાને ફોન કરવાનો હતો તો તરત અંદરનો આનંદ જતો રહે છે. આનંદ હતો ને યાદ આવ્યું કે છોકરાની પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હતું, તરત ચિંતા શરૂ થઈ જાય છે. આ બધું આમાં કહે છે ને, શોધી કાઢવું જોઈએ કે વાત સાચી છે. પ્રસન્નતા હતી અને જેવું યાદ આવ્યું સંસારની આસક્તિ, બંધન, ખેંચાણ, આનું શું થયું, પેલાનું શું થયું, એની સાથે જ આનંદ જતો રહે છે. ત્યાં જ બેસી જાય છે. પાછો પકડી લાવો ને બેસાડો, પાછું બીજું કશું યાદ આવે. જો આસક્તિ જ આનંદમાં નડનારી છે, એટલે આસક્તિઓ જેમ જેમ દૂર થાય છે તેમ તેમ આનંદનો અનુભવ થાય છે. ઓળખાણ ભાવ મહાવાક્ય કરાવશે, પણ અનુભવ સંસારની આસક્તિમાંથી મુક્તિ કરાવશે, જે કર્મયોગની સેવાથી થશે. આથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતા જ દૃષ્ટિ એવા આત્માની ઈશ્વરી, બરાબર, આત્માની ઈશ્વરી, ઓકે, દીર્ઘ છે ને, આત્માની ઈશ્વરી. તો આ મંત્ર મુંડકોપનિષદનો છે, ગઈકાલે પણ આવી ગયો. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણિ. અને ગઈકાલે સપ્તાહ શ્રવણે કૃતે એવો શ્લોક આવ્યો હતો, સપ્તાહનું શ્રવણ કરવાથી. આજે દૃષ્ટિ આત્માની ઈશ્વરે, આત્માનું અને ઈશ્વરના ઐક્ય, બરાબર, આત્મામાં ઈશ્વરે દૃષ્ટિ, આત્માની અને ઈશ્વરે અને દૃષ્ટિ ત્રણે, આત્માની ઈશ્વરે દૃષ્ટિ ત્રણે સપ્તમી છે. કઈ સપ્તમી હશે? આત્માની ઈશ્વરે દૃષ્ટિ. આત્મામાં એ વિષય એ અધિકરણ સપ્તમી છે. આત્મામાં જ્યારે ઈશ્વરે દૃષ્ટિ, એવું થશે ને, ઈશ્વરી દૃષ્ટિ સાથે સપ્તમી થશે, અને આત્માની છે એ અધિકરણ સપ્તમી થશે. આત્મામાં જ્યારે ઈશ્વરના દર્શન થાય છે ત્યારે આને આનંદની માટે તો મરી જાય માણસ. જો ચૈતન્ય જળ જોડે શાના માટે જોડાયો, બરાબર? હું ચૈતન્ય, આને હું કેમ કહેવા માંડ્યો? કારણ કે મારે પેલો લાડવો ખાવા છે, વિષયો ભોગવવા છે. આનંદને માટે જ હું આ જળ શરીરમાં હું બુદ્ધિ કરું છું. જ્યારે મને આનંદ ઘનના હું તરીકે દર્શન થયા પછી મારે આની જરૂર ક્યાં રહી? અને જ્યારે જરૂર નહીં રહે તો જ ચિત્ત જળ ગ્રંથિ, વિદ્યતે હૃદય ગ્રંથિ, એટલે ચૈતન્ય અને જળની ગ્રંથિ જે થઈ ગઈ છે. હું ચેતન છું અને આ જળ છે, અંતઃકરણ જળ છે, મન જળ છે. એમાં અહમ બુદ્ધિ થવી એ ચૈતન્ય અને જળની ગ્રંથિ છે. પણ મારી જરૂરિયાત છે, મારો પગ ઊભો થતો જ નથી અને મારે ચાલુ છે, વોકર છોડવું કેવી રીતે, પેલી લાકડી છોડવું કેવી રીતે? ના છોડી શકાય. એટલે મારી લાકડી છોડાવી હોય તો પગ પર ચાલુ એવું કરવું પડે. એમ વિષયોને છોડો, ઇન્દ્રિયોને છોડો, સંસારને છોડો, આસક્તિને છોડો. ભાઈ પણ હું આનંદને માટે અપંગ છું અને એમની લાકડી પર ચાલુ છું. મારો આનંદ સંસારના વિષયોની લાકડી પર છે. મારો કાકો, મારો મામન, મારો દિયર ને મારી જેઠાણી, મારો હજારો લોકો પર મારો આનંદ આશ્રિત છે. એ બધા મારી ટેકણ લાકડીઓ કે મારા વોકર્સ કે રચિસ છે. છોડો પણ કેવી રીતે છોડો? જેવો મને અંદર આનંદ અનુભવ થશે ને એવી આનંદ માટેની અપંગતા મારી જશે. અપંગતા જશે તો આશ્રયની જરૂર આમે એની જાતે જ નહીં રહે. અને તો પછી પેલું બધું પતી જશે. પછી એ પેલું આગળ તમે ગયા હતા
હું તો ભૂલી જ ગયો તમારે લગ્નમાં જવાનું હતું, મારે પેલું હતું ને. નહીં તો આનંદ વાળો રાહ જોતો કે ક્યારે લગ્ન આવશે ને ખુશ ખુશ થઈને જમવાનું મળશે ને બધા આમ થશે તેમ થશે. એટલા આનંદમાં છું તો મને લોકોના લગ્નો યાદ કરવાનો સમય નથી. આ બધું બહુ કોન્સિક્વન્સ છે કે આપોઆપ બનતું હોય છે. હૃદયની ગ્રંથિ આને કહે છે ચિત્તજળ ગ્રંથિ. શિખામાં અને યજ્ઞોપવીતમાં બંનેમાં ગાંઠ હોય છે. હા, એ એટલે સંન્યાસ લે ને માણસ તો શિખાનો ત્યાગ કરે છે, યજ્ઞોપવીતનો ત્યાગ કરે છે, એ બંને ગાંઠો છૂટી જાય છે, એ કપાઈ જાય છે. સંગ્રહ બંનેનો ત્યાગ થઈ ગયો છે, એ પણ ગાંઠ છૂટી ગઈ. સંગ્રહ પરિગ્રહ પોટલા બાંધે એટલે ગાંઠો બાંધતો એ પણ છૂટી ગયા. અને કપડાં પહેરવાનું તો વસ્ત્ર જ નથી એટલે ગાંઠ કે શેની મારશે, બરાબર? એટલે બધા પ્રકારની ગાંઠથી આ માણસ મુક્ત થઈ ગયો છે. બધા સંશયો છેદાઈ ગયા છે, બધા કર્મનો ક્ષય થઈ ગયો છે. દૃષ્ટિ એવ આત્મની ઈશ્વરે. આથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે, જેનાથી અંતઃકરણની પ્રસન્નતાની પ્રાપ્તિ થતી હોય છે, બરાબર? 23મા શ્લોકથી સત્વં રજಸ್ತમ ઇતિ પ્રકૃતિર્ગુણાસ્તૈઃ યુક્તઃ પરઃ પુરુષ એકવ્યહાસ્ય તત્તે સ્થિત્યાદયેન હરિરિતિ સંඥાઃ શ્રેयांसि તત્ર ખલુ સત્વતનોર્નૃણાંસ્યુઃ પાર્થિવાદારુણો ધૂમಸ್ತસ્માદગ્નિશ્રયીમયઃ તમસસ્તુર્યस्तस्मात् સત્વં યદ્બ્રહ્મદર્શનम् पेचिरे मुनयोथाग्रे भगवन्तमतोक्षजम् सत्त्वं विशुद्धं क्षेमाय कल्पन्ते येनुतानिह मुमुक्षवो घोररूपाणि हित्वा भूतपतिनथ नारायणकलाशान्ता भजन्ति जनसूयवः रजस्तमः प्रकृतयः समशीला भजन्ति वै पितृभूतप्रजेशादीन् श्रियैश्वर्यप्रजेशवः वासुदेव परा वेदा वासुदेव परा मखाः वासुदेव परा योगा वासुदेव परा क्रियाः वासुदेव परं ज्ञानं वासुदेव परं तपः वासुदेव परो धर्मो वासुदेव परा गतिः स एवेदं ससर्जाग्रे भगवानात्ममायया सदसद्रूपया चासौ गुणमय्या गुणो विभुः तया विलसते द्वेषु गुणेषु गुणवानिव अन्तः प्रविष्ट आभाति विज्ञानेन विजृम्भितः यथा व्यवहितो वह्निर्दारुष्वेकस्वयोनिषु नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान् असौ गुणमये भावे भूतसूक्ष्मेन्द्रियात्मभिः स्वयर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान् भावयत्येष सत्त्वेन लोकान् वैलोकभावनः लीलावतारानुरतो देवतिर्यन्नरादिषु. પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. એમણે સ્વીકાર કરીને આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયને માટે એક અદ્વિતીય પરમાત્મા વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર આ 3 નામ ગ્રહણ કરે છે. છતાં પણ મનુષ્યના પરમ કલ્યાણ તો સત્વગુણ સ્વીકાર કરનારા શ્રી હરિથી જ થાય છે. જેવી રીતે પૃથ્વીના વિકાર લાકડીની અપેક્ષાએ ધુમાડો શ્રેષ્ઠ છે અને એના કરતા શ્રેષ્ઠ છે અગ્નિ, કારણ કે વેદોક્ત યજ્ઞ આગાદિના દ્વારા અગ્નિ સદગતિ આપનારો છે. એવી રીતે તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ છે, રજોગુણ કરતા સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે એ ભગવાનનું દર્શન કરાવનારો છે. પ્રાચીન યુગમાં મહાત્મા લોકો પોતાના કલ્યાણને માટે વિશુદ્ધ સત્વએ ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા. અત્યારે પણ જે લોકો એમનું અનુસરણ કરે છે એ એમના જેમ જ કલ્યાણના પાત્ર બને છે. જે લોકો આ સંસાર સાગરથી પાર જવા ઈચ્છે છે એ જો કે કોઈની નિંદા નથી જ કરતા, નથી કોઈમાં દોષ જોતા, છતાં પણ ઘોરરૂપાળા તમોગુણી, રજોગુણી, ભૈરવાદી ભૂતપતિઓની ઉપાસના ન કરીને સત્વગુણી વિષ્ણુ ભગવાન અને એમના અંશ કલા સ્વરૂપોનું જ ભજન કરે છે. એવું બને કે આ તમોગુણી વસ્તુઓના, ભૈરવના, આવી વસ્તુઓના ઉપાસનાથી ઝડપથી ફળ મળતું હોય, પરંતુ સત્વગુણી મનુષ્ય જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એવા તત્વોની આરાધના નથી કરતો, એ પરમાત્માની વિષ્ણુની જ આરાધના. વિષ્ણુ એટલે આ બધાનો અર્થ એવો સમજવો કે નિષ્કામ આરાધના કરે છે. હા, સકામ આરાધના કરવી એટલે સકામ એટલે કોઈનો નાશ કરવાની કામનાથી, બરાબર? કે મને એવી શક્તિ મળી, બધા અસુરોએ કરી આરાધના, એવી શક્તિ મળે તો દુનિયાનો નાશ કરી નાખો, દેવતાને મારી નાખો,
આરાધના એ જ વિષ્ણુ ભગવાનની હોય, પણ એ તમસ છે, કારણ કે એવી ઈચ્છાથી કરી છે. બરાબર, કામનાની ઈચ્છાથી કરવી એ રજસ છે, ત્યારે નિષ્કામ કરવી સત્વ છે. હા, કયા દેવતા છે? નારાયણ એક જ છે. એમણે પોતે કહ્યું ભગવાન એક જ છે. એ જુદા જુદા ગુણના આધારે, સત્વ રજસ તમસ ગુણના આધારે તમો ગુણ લઈને એ નાશ કરનારા સંહારક બને છે, રજો ગુણ લઈને સર્જક બને છે, સત્વ ગુણ લઈને એ પાલન કરનારા બને છે. એટલે નારાયણ જુદો છે કે ભગવાન જુદા છે એવું નથી, ફંક્શનલ નહીં છે, કામના આધારે નામ છે. પરંતુ આપણે જયારે કરતા હોઈએ ત્યારે એ જ નારાયણની પૂજા જો એ લૌકિક ઈચ્છાથી કરવામાં આવતી હોય, ફળની ઈચ્છાથી, તો રજોગુણી છે. વિનાશક ઈચ્છાથી કરવામાં આવતી હોય તો તમોગુણી છે. નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ સત્વગુણી છે. પણ જેમનો સ્વભાવ રજોગુણી અથવા તમોગુણી છે એ ધન, ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે. કારણ કે એ લોકોનો સ્વભાવ એ ભૂતાદિને મળતો આવતો હોય છે, એટલે એમાં જ રસ પડે છે. વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. યજ્ઞનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણને માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ થાય છે. જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણ. કૃષ્ણ કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું કહેવામાં આવી ગયું છે. એટલે કૃષ્ણ એક નામ રૂપ નથી, સચ્ચિદાનંદ છે. તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે ધર્મનું અનુષ્ઠાન થાય છે અને બધી ગતિઓ શ્રી કૃષ્ણમાં સમાઈ જાય છે. જો કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ અને એના ગુણોથી અતીત છે, છતાં પણ પોતાની ગુણમયી માયાથી જે પ્રપંચની દૃષ્ટિથી છે અને તત્વની દૃષ્ટિથી નથી, એટલે માયા તત્વની દૃષ્ટિએ નથી, આ તો જગતની દૃષ્ટિએ જ છે. એને પણ સર્ગના આરંભમાં આ સંસારની રચના કરી હતી. જે સત્વ, રજસ, તમસ ત્રણ ગુણો એ માયાનો વિલાસ છે. એમની અંદર રહીને ભગવાન જાણે કે માયા અને ત્રણ ગુણો વાળા હોય એવા દેખાય છે. વાસ્તવમાં એ પરિપૂર્ણ વિજ્ઞાન આનંદ ઘન છે. અગ્નિ તો વસ્તુતઃ એક જ છે, પણ જ્યારે તે અનેક પ્રકારની લાકડીઓમાં પ્રગટ થાય છે ત્યારે અનેક એવા દેખાય છે. એમ સર્વના આત્મરૂપ ભગવાન એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને કારણે અનેક જેવા જણાય છે. ભગવાન સૂક્ષ્મભૂત, તન્માત્રા, ઇન્દ્રિય અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવોના દ્વારા અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને એમાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે યોનિઓના અનુરૂપ વિષયનો ઉપભોગ કરે છે અને કરાવે છે. એ જ સંપૂર્ણ લોકોની રચના કરે છે અને દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા અવતાર ગ્રહણ કરીને સત્વગુણ દ્વારા જીવોનું પાલન પોષણ કરે છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने द्वितीयोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.